મિત્ર રોજની જેમ તમારા મદદની જરૂર છે યાર મિત્ર આજે મને ટાઈમ કેમ લાગ્યો તો મારે એકલો છે યાર તમારો હા તમે નાના છોકરા હાથ થોડી કરો હા કેમ ના થાય નહીં થાય અરે હું કરું કેમ ના થાય નહીં થાય અરે કેમ ના થાય મિત્ર હા તમે હા એમ કરતા આવડતો નથી તમને મને હા મને બહુ આવડે છે તો વાપરતો નથી તમે આવો પ્રેમ કરો છો તો વાપરતો નથી છોકરા જાણ્યો એ મેલીને ગણ્યું પાડ્યું શિયાળાની મેથી કરીને મહિના અને એ ઠામોટો ઊંઘી રહેતો ઊંધું ચાટમ ઊંડ અરે મુખ મનોહર મલક તું અને ના હરદર જેવા હાથ મીઠું મીઠું બોલતી અને હસીને અને મોઈગા લીસ ગાબા ઉપર ગોદરી અને મોઈગો લીસ સારું કહીએ ગામ બધી વાત સુખ અરે લાઈક ઉત્પન્ન કે કી લઈ જો કંટાળ જવાનું બોલો મહાકાળી માત કી જય ગૌચર માત કી જય ગોડિયાલ માત કી જય જોગણીઓ માત કી જય માર સચ્ચણ કહેવાનું ચાકોટ જલ્દી બોલી જાઓ તો ચાલુ થઈ જાય ફટાફટ નાટક તો કઈ બાજુ પેલો નાયક મારા તરફથી ભાઈ સબ દૂધ ના બોલાતો દૂધ બોલાવો નથી હવે ખાલી ચાકોટ બોલો આદુ બોલો અને કોઈ એ ભાઈ અમારે મીનાબેન તરફથી 2 કિલો ખોડવડી આવશે ભાઈ રજતનો વરદાન રજમાયણા
ભિક્ષુ દીક્ષિત ભાવે જીવન તત્વ તાજ છે વાળા જનની જન્મભૂમિ પ્રાણથી અધિક છે પ્યારા વાળા પ્રધાન મહારાજા પ્રધાનજી હા આજે સાતમનો દિવસ સાતમનો દિવસ આવતીકાલે આઠમનો દિવસ છે હા અને આપ સારી રીતના જાણો છો કે આઠમના દિવસે ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા મનુષ્યનો ભોગ માંગે છે. બરાબર તો ઉજ્જૈનના તમામ દરવાજા બંધ કરો. સવાર પડતા જે કોઈ દ્વારની સામે નજરે પડે અને મારી સામે હાજર કરો. ભલે મહારાજા ચાલ મને ઉજ્જૈનના દરવાજા બંધ કરવા દો ઉજ્જૈનના દરવાજા તને ટાઈમ બંધ કરી દો નાટક બંધ આ સાલ માટે મારે કોઈ માણસો મળ્યા નથી. તેથી જ ભાવ વૃદ્ધિ કરવા માટે પરંતુ આશું સોજ પડી ગઈ છે. લાવો અહીંયા આરામ કરું તમારે નહીં. સવાર થઈ ગયું ચાલ મને ઉજ્જૈનના દરવાજા ખોલવા દો ઉભા થાઓ જાય મારે આપ ક્યાંથી આવો છો આપણે શું નામ છે એ શા માટે આવ્યા છો ભાઈ હું ગણીદારપાના ભોયની ગામનો છું. મારું નામ ખોડો નાયક છે. આ સાલ માટે મને કોઈ માણસો મળ્યા નથી. તેથી અજમાર વૃદ્ધિ કરવા માટે ઉજ્જૈન નગરીમાં આવ્યો. વળી મારી બબ્બે દીકરા લગ્ન લીધા છે. અને તમને ખબર છે કે હરસિદ્ધિ માતાજી એકાડી મનુષ્યનો ભોગ લેવામાં આવે છે અને દરવાજા ખોલતા તમે મળ્યા છો તો તમારે ભોગ જરૂર તમારે આપવો પડશે. આજે ચાલશે નહીં. ચાલો મેં પેલા મહારાજા પાસે ચાલો ચાલો આવો આ બાજુ આવો कालो के तेज में चंद्र छुपे ने सूरज छुपे ने बादल छायो रात पड़े राजपूत छुपे दाता छुपे ज्ञान मागन आयो चंद चंदारी के नैन छुपे नहीं वृत्त छुपे नहीं बुद्धि गायो कभी गंध गए सूर्य अकबर कर्म छुपे नहीं लगाते बहुत लगायो महाराजा ने કરી આપ કોણ છો ક્યાંથી આવો છો ક્યાં જાઓ છો ને વળી ઉજ્જૈન નગરીમાં મહારાજા હું કડી તાલુકાના ભોયની ગામનો છું મારું નામ ખોડો નાયક છે મારી બબ્બર દીકરા લગ્ન લીધા છે અને વાસાલ માટે મને કોઈ માણસો મળ્યા નથી તેથી અજમા વૃદ્ધિ કરવા માટે આવ્યો હતો મહારાજા અને આપ સારી રીતના જાણો છો કે આ ઉજ્જૈન નગરી છે અને ઉજ્જૈન નગરીમાં આઠમના દિવસે હરસિદ્ધિ માતા મનુષ્યનો ભોગ માગે તો દ્વાર ખુલતા પહેલા તમે નજરે પડ્યા છો તો ભોગ તમારે આપવો પડશે નહીં મહારાજા મારે ઘેર દીકરી એકલી છે સોજ પડે મને નહીં જોઈએ તો જૂર જોને મળી જશે મહારાજા એ તમારી દીકરીઓ નથી એ આ ભોજ રાજાની દીકરીઓ છે એમના લગ્ન હું કરાવીશ એમને જોઈએ એટલું દાન હું આપીશ પણ ભોગ તમારે જ આપવો નહીં મહારાજા મા વિનાની સુનિધિ કરી એકલી છે સોજ પડે મને ન જોઈએ તો જૂર જોને મળી જશે અને તમને સ્ત્રી હત્યા સદા બાળ તારું ભાવ લાગશે મહારાજા મમતા પ્રત્યે આટલો બધો પ્રેમ આટલો બધો ભાવ તો ચાલે જાઓ ઉજ્જૈનનું જે થવું હોય થાય હરસિદ્ધિ માતાને હું મારો ભોગ આપીશ ઓ મહારાજા લાખ મળશો પણ લાખ નો દાન ના મળશું મહારાજા નાયક છો ગામડે ગામડે બેર પુંગર તમે વગાડો છો બાળકોના હાલારા તમે ગાઓ છો તમારા એટલી દેવી શક્તિ હોવી જોઈએ કે ખરા વારે તમારી ઘરે આવીને ઊભી રહે મહારાજા નાયક નો દીકરો છું ગામે ગામે બેર પુંગર વગાડું છું જાતો રમું છું વાર્તાઓ દીકરાના હરડા પર ગાઉં છું મહારાજા મારામાં દેવી શક્તિ છે પણ અહીંયાથી 750 ગાઉં દૂર છે વળી એક પગે ખોડી છે મહારાજા ખોડી હા છે તમે બોલાવશો જરૂર આવશે પ્રણામ કરો જરૂર મહારાજા હે કોલર તારા દેવ રે અને ધર્મ ધજા લહેરાય પણ દુખિયા આવે બધા દોરતા હે દોસ્તા રમતા જાય
આપણે તો વાંચેલા ઘેર પાનના બંધાનો હોય નીચેને ધન આપવાનો હોય એના બદલે માણસનો ભોગ લેશે બેન આજથી મને વચન આપ કે હું માણસનો ભોગ નહીં લઉં બેન ખોડલ મને નથી ખબર નાયક પોતે તારી આખી ભાવના હશે મારા પેલા તારી હાથથી ઉતર ગજી વડા હાથ કમર કચ્છવેરા રૂપ ધડિયાવા મણવી કલાણીમાં પરશુરામ રઘુરાય સમર્થા ભજન કરંતા વાણીમાં દર્શોકાર માતે જળે મોટા રાક્ષસોને માર્યા આ ભોમિકાનો ભાર ઉતાર્યો ભક્તો ને ઉડાયા ઘોડીનો ઘોડો મેડીનો કીધો મત ચારે રે ચુવરમાં બહુ ચર મોટું મેર બહુચર ચાચર તારા ભરણાકો ભરપૂર અંડા પામે આ ખરી વળી કોટિયા પામે રૂપ દીવા બળે માને ગીતના હાથે ફોરે ઉડાર ભાગે કંઠને ઘોઘરા દુખી આવે તારી પાર આવર જગમાં દિશો માતાજી અનંત તોરી માયા કાહે જલ પટકર દોરી કરો હાથ વિછાયા ઓ ખોડિયાર માની જય બહુચર માત કી જય તો શ્રીમાન સજ્જનો કહેવાનું એ કે ગઈકાલે હાકાળી માનો ગરબો આજે બીજી નાઈટ ખોડિયાર માનો ગરબો આપણી ભવાઈ એક જ દિવસની હોય છે પણ હું બે ભવાઈઓ કરું કેમ કે કોઈને જોયું ના જોયું કોઈને જોણ્યું ના જોણ્યું એટલા માટે દરેકને આ ગરબાના દર્શન થાય અને માના આશીર્વાદ મળે એટલા માટે આ બીજી ભવાઈ છે આ ભવાઈની અંદર માનો ખોડિયાર માનો છે ત્યાં ગરબાને આપણે પ્રેમથી વધારવાનું કાલે જેવી રીતના આપણે વધાયો એવી રીતના આજે પણ વધારવાનું છે બોલો શ્રી ખોડાલ માત કી જય
આવો નહીં હવે મારા સસરા રતન લગ્નમાં ગયા ઘરમાં શીતળા સાતમ જે ડોસી અને કોકરા આઠમ જો મને કહીને ગયા કે તૈયાર આવ દાદીમાં પાણી માંગે તો પાણી આપણ દૂધ માંગે તો દૂધ આપવાનું માથું દુખે તો માથું દબાવવાનું પગ દુખે તો પગ દબાવવાના માથી કેટલું જ કરવાનું ક્યાં ગયા દાદીમાં જલ્દી કરો જીવી જાય એ લખો ધાર એ માજીમાં ધાર લખો અને આ શાનો આ દિવસ માં કહેવાનું કાલથી શીખ આપણા ખાણું ભરાણી ઘરનું બધું ચાલુ થઈ ગયું છે એટલે કોઈને નોકરી ધંધા જવાનું બહેનોને આપી દેજો ઘેર અને જે હાલાડા બાકી છે પણ કાલે મેં આવવાના છે બોલો મહાકાળી માત કી શાંતિથી બધા કરે आप सभी आपको देख रहे हैं यहाँ पर पब्लिक